क्या महत्वના સમાચાર હાલ જ્યારે કેટલાક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નિવેદન દ્વારા એ સ્પષ્ટતા આપી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમારે કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે લેવા દેવા નથી તે નિવેદન આપ્યું છે। કોર્પોરેટ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આવવાની અમારી યોજના નથી તેવું પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે। અમે ક્યારેય કોર્પોરેટ ફાર્મિંગ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે ખેતીલાયક જમીન ખરીદી પણ નથી। આ નિવેદન પણ આપવામાં આવ્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા। અમે આગળ ખેતીલાયક જમીન ખરીદીશું પણ નહીં। આરઆઈએલે આ વાત પણ કહી દીધી છે। ખેડૂતો પાસેથી અનાજની સીધી ખરીદી નથી કરતા। સપ્લાયરો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરે છે। ખેડૂતોને સશક્ત સમૃદ્ધ બનાવવા કટિબદ્ધ હોવાનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું આ સત્તાવાર નિવેદન છે। રિલાયન્સે ખેડૂતો સાથે સંવાદ કર્યો છે અને તોડફોડ પાછળ ધંધાકીય દુશ્મનો સ્થાપિત હિત ધરાવતા તત્વોનો હાથ હોવાનું જાણવા મળ્યું છે। તોડફોડ કરાવનારાઓ સામે પગલાં લેવામાં આવશે તેવું પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું છે। તમામની વચ્ચે જે મુદ્દો ઉઠી રહ્યો હતો જે કૃષિ બિલ આવ્યું જેમાં આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા કે કોઈ એક ફર્મને કોઈ એક ઇન્ડસ્ટ્રીને આ ફાયદો થશે એવું નથી તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે। સાથે જ રિલાયન્સે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ આવવાના નથી। ભવિષ્યમાં પણ તેમનો કોઈ પ્લાન નથી। સાથે જ તેઓ આ સાથે ધંધા સાથે જોડાયેલા પણ નથી। પંજાબ હરિયાણાની અંદર અનેક રિલાયન્સના જીઓના ટાવરને જે નુકસાન થયું છે તેને લઈને પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે જે ધંધાકીય દુશ્મનો છે તેઓએ આ પગલાં લીધા છે। સુરત જિલ્લા બેંકની ચૂંટણી પહેલા ભડકો। ચૂંટણી પહેલા સુરત ભાજપમાં ભડકો થયો છે। ભાજપની યાદી સામે ભાજપમાં જ નારાજગી છે। બારડોલીના દીપક પટેલે પોતાને અળગા કર્યા છે। ભાજપે દીપક પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા। જિલ્લા બેંકનો 9100 કરોડનો છે વહીવટની આવી છે મેળવવાની ખરાખરીનો જંગ। સુરત તાપીમાં છે બેંકની શાખા 111 શાખા 11 લાખ સભાસદો ધરાવતી બેંક છે આ કે જેમાં ચૂંટણીને લઈને ભાજપના નામની જાહેરાત થતાં જ ભાજપમાં જ ખળભળાટ છે અને તેના કારણે જ વિવાદ છે। વાત હવે કરીએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની કે જેઓ આજે ગુજરાત આવશે। જેપી નડ્ડાનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે। પ્રદેશ ભાજપની કોર કમિટી સાથે બેઠક કરશે। જેપી નડ્ડા પ્રદેશ હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે। સીએમ ડેપ્યુટી સીએમ પ્રદેશ પ્રમુખ સાથે અલગથી બેઠક કરાશે। રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થશે। આવતીકાલે આરએસએસની સમન્વયની બેઠકમાં ભાગ પણ લેશે। તો પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠકને લઈને પણ હાલમાં જે માહિતી મળી રહી છે કે ભાજપ અધ્યક્ષ જ્યારે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કેવી રીતે ભાજપને આગળ લાગી શકાય। 2015ની જે પરિસ્થિતિ હતી મહાનગરો પૂરતી ભાજપ સીમિત થઈ ગઈ હતી। ગ્રામ પંચાયત ગામડામાં ભાજપને મત તેટલા નહોતા મળ્યા। તે ફરી એક વખત રિવિઝન કરવાને લઈને અથવા તો તેમાં સુધારો કેવી રીતે કરી શકાય તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડશે જેપી નડ્ડા। આ તમામની વચ્ચે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથે અલગથી બેઠક પણ કરશે। પંચમહાલથી મહત્વના સમાચાર। કાલોલમાં પરિણીતા પર એસિડ એટેક થયો છે। કાલોલ ડેપો નજીક પર આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં પરિણીતા પર એસિડ ફેંકાયું। સાસુ અને નણંદે એસિડ ફેંક્યાની આશંકા છે। પૂર્વ પતિ સાથે સંબંધ હોવાની આશંકાથી હુમલો કરાયો છે। અભયમની ટીમે પરિણીતાને હોસ્પિટલે ખસેડી છે। સારવાર બાદ પરિણીતાને તેના પિતાને સોંપાઈ છે। મળતી માહિતી પ્રમાણે યુવતીના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા, ત્યારબાદ ફરીથી લગ્ન કર્યા। જોકે પરિણીતાએ પૂર્વ પતિ સાથે સંબંધ રાખ્યા હોવાની આશંકા રાખી તેના હાલના સાસુ અને નણંદે એસિડથી હુમલો કર્યો હોવાની આશંકા છે। કારણ કે આ જ મુદ્દે તેમના વચ્ચે વારંવાર કંકાસ થયો હોવાની વિગતો સામે આવી। અભયમને આપેલા નિવેદનમાં યુવતીએ હુમલો કરનાર પર કોઈ કાર્યવાહી ન કરવા અપીલ કરી છે। આ તરફ દરેક માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સુરતના ઉન વિસ્તારનો બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે કે જ્યાં 1 વર્ષનું બાળક બટન સેલ ગળી ગયું। અન્ન નળીમાં 2.5 mm આ સેલ ફસાઈ ગયો। કલાકોની જહેમત બાદ સેલને બહાર કાઢવામાં આવ્યો। બાળક હાલમાં સ્વસ્થ છે, પરંતુ આ પરિવારના ચિરાગમાં જ્યારે ગળાના સેલ ફસાઈ ગયો હતો ગળામાં ત્યારે જીવ અદ્ધર થઈ ગયો હતો। હાલમાં તે સેલ બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ જે બાળકો રમકડાથી રમતા હોય છે તેમાં અનેક સેલવાળા પણ રમકડા હોય છે, તેમાંનો આ એક બટન સેલ ગળામાં જતો રહ્યો હતો। 2.5 mm નો સેલ ગળામાં ફસાઈ ગયો હતો અને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો સેલ।
અમદાવાદના નિકોલમાં લૂંટનો બનાવ. ઉમિયા ચોક વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટ. વિરલ ગોલ્ડ પેલેસમાં ગોળીબારી સાથે લૂંટ થઈ છે. 2.60 લાખની રોકડ દાગીનાની લૂંટ કરવામાં આવી છે. મારામારી કરીને અને લૂંટારા ફરાર થઈ ગયા છે. કૃષ્ણનગર લૂંટ કેસ જેવી જ મોડસ ઓપરેન્ડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મોડસ ઓપરેન્ડીમાં બંદૂકની અણીએ જ્વેલર્સને ત્યાં લૂંટ કરવામાં આવી છે. સીસીટીવી આપ જોઈ રહ્યા છો. મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બંદૂક રાખવામાં આવી છે. 2.5 લાખ રૂપિયાની તો જે રોકડ છે તે અને દાગીના સાથે ચોર ત્યાંથી ફરાર થઈ ગયા છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું. મેઘરજના કંભોરડા, પિસાલ, ઇપલોડામાં પણ માવઠું થયું છે. રેલવાડા, નવાગામ, ઈસરીમાં પણ વરસાદ થયો છે. મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાત કરીએ નવસારીની. નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં માવઠું છે. વાંસદા, ખેરગામ તાલુકામાં માવઠું છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે. કડકડતી ઠંડીમાં કમોસમી વરસાદ. નવસારીમાં ડબલ ઋતુનો અનુભવ થયો છે. સ્વેટર સાથે રેનકોટનો પણ સહારો લેવો પડી રહ્યો છે. અને કમોસમી વરસાદથી ખેડૂતનો તાજ ખેડૂત જે છે તે ફરી એક વખત ચિંતામાં છે. આ તરફ પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કાલોલમાં મોડી રાત્રે ધોધમાર ઝાપટું પડ્યું છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે અને બસ સ્ટેશન નજીક ભરાયા છે પાણી. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો છે. ખેડૂતોને પાક નુકસાનીની ચિંતા છે. આ પહેલા પણ કમોસમી વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે પણ ઘણા અંશે પાકને નુકસાન થયું હતું અને ફરી એક વખત કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. વાત કરીએ હવે દાહોદની, કે જ્યાં પણ દાહોદ જિલ્લાના પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સુખસર અને લીંબડીમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે અને માવઠાના પગલે ખેડૂતોને ખેતીમાં નુકસાનની ભીતિ છે. અનેક જગ્યાએ પાકમાં નુકસાન હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. કારણ કે એક સાથે ધોધમાર વરસાદ થયો તો ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થવાને કારણે ખેતીમાં નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અરવલ્લી, નવસારી, પંચમહાલ, દાહોદ, જ્યાં આગળ હવામાન વિભાગ દ્વારા પહેલા જ આગાહી કરવામાં આવી હતી કે કમોસમી વરસાદની અસર જોવા મળશે. સાથે જ ઠંડીમાં જે વધારો થયો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે ખેડૂતો એ માટે ચિંતિત છે. કારણ કે જે ઊભો પાક છે તેને પણ નુકસાન થઈ શકે છે. આ તરફ રાજ્યના 5 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન છે. 4.2 ડિગ્રી તાપમાન. નલિયા સૌથી ઠંડુગાર શહેર. કેશોદમાં 7.1 ડિગ્રી તાપમાન. ભુજમાં 9 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 9.3 ડિગ્રી તાપમાન. અમરેલીમાં 10.4 ડિગ્રી. સુરેન્દ્રનગરમાં 11. ડીસામાં 11.3. ગાંધીનગરમાં 11.5 અને વલસાડમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 4 શહેરોમાં સિંગલ ડિજિટમાં તાપમાન પહોંચી ગયું છે, કે જ્યાં આગળ સતત ઠંડી વધી રહી છે અને હજુ પણ આવનાર સમયમાં હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર હજી પણ ઠંડી વધશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં શહેરીજનોમાં ફિટનેસ ક્રેઝ, મેરેથોન, અન્ય સ્પોર્ટ્સની તૈયારીઓ પણ જોવા મળી રહી છે. શિયાળામાં ઠંડી વધતા સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઠંડી વધતા લોકો મોર્નિંગ વોકમાં જઈ રહ્યા છે. સાથે જે ટેમ્પરેચર છે, નલિયાનું 4.2, કેશોદનું 7.1, ભુજનું 9 ડિગ્રી સેલ્સિયસ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં 9.3, અમરેલીમાં 10.4 અને સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે. રાજ્યના 4 એવા શહેરો છે, 4 એવા જિલ્લાઓ છે કે જ્યાં આગળ સિંગલ ડિજિટમાં તાપમાન પહોંચી ગયું છે. અન્ય મહત્વના સમાચાર. આવતીકાલે દૂધસાગર ડેરીની ચૂંટણી. સવારે 8 વાગે શરૂ થશે મતદાન. વર્ધમાન સ્કૂલ ખાતે યોજાશે ચૂંટણી. સાંજે 5 વાગે મતદાન પ્રક્રિયા થશે પૂર્ણ. આવતીકાલે જે ડેરી માટે મતગણતરી છે, સાંજે 6:30 વાગે મતગણતરી શરૂ થશે અને આવતીકાલે ડેરીની ચૂંટણીનું પરિણામ આવશે. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, હાલમાં જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવતો હશે. આવતીકાલે કેવી રીતે કોરોનાની ગાઈડલાઈન સાથે મતદાન કરવામાં આવશે? કેટલા વાગે મતગણતરી થશે? પરિણામની ક્યાં સુધીમાં શક્યતા?
ચોક્કસથી સિદ્ધાર્થ જણાવી દઉં કે હાલ દૂધસાગર ડેરીને લઈને જે ચૂંટણી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે. ચોક્કસથી કાલ સવારે 8 વાગ્યાથી જે મહેસાણા શહેરમાં જે વર્તમાન હાઈસ્કૂલ છે ત્યારથી જે મતદાન છે તેની શરૂઆત કરવામાં આવશે. સાંજે 5 વાગ્યા સુધી આ જે મતદાન થશે. 1126 જે મતદારો છે તેઓ પોતાના જે મતદાનનો છે ઉપયોગ કરશે. ખાસ વાત કરવામાં આવે તો 6:30 કલાક બાદ જે મતદારો છે તેની મતગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ મોડી સાંજે એટલે કે મોડી રાત્રે આ જે પરિણામ છે તે જાહેર થઈ શકે છે. જી આભાર કિરણ સમગ્ર માહિતી બદલ. તો આવતીકાલે મતદાન ત્યારબાદ સાંજ સુધીમાં જ પરિણામ પણ જાહેર થઈ જશે. સૌથી મહત્વની વાત એ છે કે 15 બેઠકો માટે 2 પેનલ પોતાના 15 ઇન્ડિવિજ્યુઅલ અને સાથે અન્ય 9 ઉમેદવાર એમ કુલ 39 ઉમેદવારો મેદાનમાં છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ન ઉજવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે, પણ તેમ છતાં નાગરિકો ઉત્તરાયણ ઉજવી શકે તે માટે જરૂરી છૂટછાટ અંગે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું છે. તેમજ પતંગ ચગાવવાને લઈને પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. લોકો પોતાના ઘર કે ધાબા પરથી કેવી રીતે પતંગ ઉડાવી શકે અને કેટલા લોકો ભેગા થઈ શકે તેની જાહેરાત કરવામાં આવશે. ધાબા પર કે પોળમાં 50 લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરિવારના 5-7 લોકો જ પોતાના મકાનની અગાસીએ પતંગ ઉડાવે તો વાંધો નહીં આવે તેમ પણ કહ્યું છે. નીતિન પટેલના આ નિવેદન બાદ ફ્લેટમાં રહેનારા લોકો મૂંઝાયા છે. એક બિલ્ડિંગમાં 80 થી 100 ઘરો હોય તો શું કરવું? એક બિલ્ડિંગમાં 80 મકાન હોય અને ઘર દીઠ 2 વ્યક્તિ જ ધાબા પર આવે તો પણ 160 વ્યક્તિ થઈ જાય. માટે લોકો મૂંઝાયા છે. તો કોરોના કાળમાં ઉત્તરાયણની ઉજવણી પર મહત્વપૂર્ણ નિવેદન આપતા નીતિન પટેલે કહ્યું કે ધાબા પર 50 થી વધુ લોકોને ભેગા થવા પર મંજૂરી નહીં મળે. પોતાના પરિવારના ધાબા ઉપર પોતાના મકાનની અગાસીમાં જઈ અને પતંગ ઉડાડે તો લગભગ કોઈ વાંધો ના આવે એવું અમે વિચારી રહ્યા છીએ. પણ એક ધાબામાં આખી સોસાયટીના 50 લોકો ભેગા થઈ જાય એ પ્રમાણેની મંજૂરી આપવામાં આવશે નહીં. ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા ખુમાણા से જોડાઈ ગયા છે. દીપિકા, ઉત્તરાયણનો એ પર્વ કે જ્યાં આગળ જે બિલ્ડિંગ જે સૌથી પહેલો જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે જ્યાં આગળ મકાન 80 થી 100 છે તે લોકો માટે કોઈ અલગ જોગવાઈ કરવામાં આવશે? ક્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે? વધુ શું અપડેટ આપની પાસે? બિલકુલ, દરેક વ્યક્તિને અત્યારે રાહ છે કે ગુજરાત સરકાર કયા પ્રકારની કેવા પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડશે. ખાસ કરીને કોરોના વાયરસને કારણે રિવરફ્રન્ટ સહિત અન્ય સ્થળો પર જે જાહેર પતંગોત્સવ ઉજવાતા હતા તે પતંગોત્સવ આ વખતે નહીં યોજાય. તે વચ્ચે અમદાવાદના પોળ વિસ્તારમાં હું છું, કામેશ્વરની પોળની આસપાસનો વિસ્તાર કે જ્યાં પોળમાં હંમેશા રોનક હોય છે કે તમામ લોકો છે પતંગ ચગાવતા હોય છે. પોળના ધાબા પણ બુક થઈ જતા હોય છે ને ઘણા બધા લોકો પોતાના ધાબા છે તે ભાડે આપતા હોય છે. પોળવાસીઓ છે તેમની પૂછવાનો પ્રયત્ન કરીશું. કેવી રહી ઉત્તરાયણ, કેવી રીતે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરશો, શું વિચાર કરી રહ્યા છો આપ ઉત્તરાયણ માટે? સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે અપેક્ષા છે કે ઉત્તરાયણ અમે મનાવી શકીએ, કેમ કે આખા વર્ષ દરમિયાન કોઈ તહેવાર તો અમે મનાવી શક્યા નથી. તો ઉત્તરાયણ અમારો પ્રિય તહેવાર છે તો અમે મનાવી શકીએ. અને અમે દર સાલ ઉત્તરાયણ તો શું કહેવાય ઉત્સાહથી મનાવતા જ હોઈએ છીએ. બધા ભેગા થઈને પતંગ ચગાવતા હોઈએ છીએ, ગીતો વગાડીએ છીએ, નાસ્તો કરીએ, બધા ભેગા થઈને હળી મળીને મજા મસ્તી કરીએ છીએ. પણ આ વખતે કોરોનાના કારણે સરકાર હવે નિયમ પ્રમાણે ઉત્તરાયણ કરવાનું કહે છે તો હવે એ પ્રમાણે કરવું પડશે. ઓફિશિયલી 14 જાન્યુઆરીમાં ઉત્તરાયણ કહેવાય, પરંતુ એ પહેલા પણ પોળની ઉત્તરાયણ શરૂ થઈ જતી હોય છે કારણ કે શનિ રવિ આવેને ચોક્કસથી બધા ભેગા થતા હોય છે. આ વખતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? હા, આ વખતે બી બધા અત્યારે તો બધા સાંજે શાંતિથી બધા પતંગ ચગાવવા આવે છે, પણ એટલા બધા હોતા નથી કોરોનાના કારણે. તો સરકારે મંજૂરી આપવી જોઈએ અને સરકાર દ્વારા બહાર પાડેલી ગાઈડલાઈનોનું બધા પાલન કરશે. માસ્ક પહેરીને જ બધા પતંગ ચડાવવા આવશે. સરકાર મંજૂરી નહીં આપે કે ઓછા લોકો જ હશે તો શું કરશો? તો પછી કંઈક તો કરવું પડશે ને ઉત્તરાયણ સેલિબ્રેશન માટે. હા, તો પછી ફેમિલી સાથે કરશો? આ વખતે તો ઉત્તરાયણ તો કરવી જ પડશે. ઉત્તરાયણ તો કરવી પડશે કારણ કે નવરાત્રી પણ ગઈ અને દિવાળી પણ ગઈ સિદ્ધાર્થ, એટલે ઉત્તરાયણ તો કરવી જ પડશે. તમે શું વિચારો છો? શું પ્લાનિંગ કર્યું છે? પતંગ પણ તમારી પાસે લાગી રહી છે? હા, અમે ઉત્તરાયણ મનાવીશું, પણ અમે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર સાથે જ ઉત્તરાયણ મનાવીશું. સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર સાથે. પણ ફ્રેન્ડ્સ નહીં આવી શકે તો શું કરશો? કારણ કે પોળની ઉત્તરાયણ તો આખા ગુજરાતની અંદર સૌથી ફેવરિટ હોય છે, અમદાવાદીઓની ફેવરિટ હોય છે.
તો ફેમિલી સાથે ઉત્તરાયણ મનાવીશ આ ફેમિલી વખતે. સાથે ઉત્તરાયણ મનાવો છો, મન માની લીધું છે. હા. જે બહેન છે તેમની સાથે પણ વાત કરીશું. કેટલા સમયથી આમ નજીક આવો મારી, કેટલા સમયથી ઉત્તરાયણ સેલિબ્રેશન કરો છો તમે આમ ફેમિલી સાથે? પોળમાં જ હંમેશા આવો છો? હા, ઓલવેઝ પોળમાં જ કરીએ છીએ. લાસ્ટ 10 ઓર 12 યર્સથી કરીએ છીએ ફેમિલી સાથે. ફેમિલી સાથે. આ વર્ષે શું પ્લાનિંગ? આ વર્ષે ફ્રેન્ડ્સ તો અલાઉડ નહીં હોય તો ફેમિલી સાથે જ કરીશું. પેલું ઘરમાં તમામ વસ્તુઓ બને છે, તમામ વસ્તુઓ બની છે? કારણ કે બધા આવતા હોય ને મમ્મી બનાવતી હા હોય. હા હા, ઓલવેઝ. ઓલવેઝ બને છે. આ વખતે બનાવી દીધી છે? હવે બનાવશે. હવે બનાવશે. કેટલા ફ્રેન્ડ્સ આવવાના છે? કોઈ પ્લાનિંગ? ના, હજી તો કોઈ કોઈ જ પ્લાનિંગ પ્લાનિંગ નથી. તો કોઈ જ પ્લાનિંગ નથી. સિદ્ધાર્થ, અને ક્યાંથી હોય? કારણ કે બધો મદાર છે ગુજરાત સરકારની માર્ગદર્શિકા ઉપર છે. માર્ગદર્શિકા જેવી બહાર પડશે એવું તમામ લોકો છે બસ તૈયારીઓ જે પ્રકારે ઉત્તરાયણની કરતા હોય છે તે પ્રકારે કરશે. અમદાવાદની ઉત્તરાયણ, એમાં પણ ખાસ પોળની ઉત્તરાયણ વખણાતી હોય છે. અહીં ઘણા બધા સેલિબ્રિટીઝ આવતા હોય છે, ફોરેનર્સ આવતા હોય છે, પરંતુ કોવિડને કારણે, પેન્ડેમિક જે છે તેને કારણે આ વર્ષે પોળની નહીં પરંતુ ગુજરાતભરની ઉત્તરાયણ ફીકી થશે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. સિદ્ધાર્થ. આભાર દીપિકા સમગ્ર માહિતી બદલ. તો જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પણ જણાવી રહ્યા હતા, પોળમાં ગયા હતા અને પોળમાં જે માહોલ જોવા મળતો હોય છે ઉત્તરાયણ પહેલા, તે માહોલ પણ હજી જોવા નથી મળી રહ્યો. સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે ગુજરાત સરકારની ગાઈડલાઈનનો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. बढ़े और साथ साथ स्टैंडर्ड भी बढ़े. हमें दुनिया को केवल भारतीय उत्पादों से भरना नहीं है, ढेर नहीं खड़े कर रहे हैं. हमें भारतीय उत्पादों को खरीदने वाले हर एक कस्टमर का दिल भी जीतना है और दुनिया के हर कोने में दिल जीतना है. मेड इन इंडिया की न केवल ग्लोबल डिमांड हो बल्कि ग्लोबल एक्सेप्टेंस भी हो, ये हमें सुनिश्चित करना है. हमें ब्रांड इंडिया को क्वालिटी, क्रेडिबिलिटी के मजबूत स्तंभों पर और मजबूत बनाना है. साथियों, मुझे खुशी है कि भारत अब इस दिशा में तेजी से आगे बढ़ रहा है. आज भारत दुनिया के उन देशों में है जिनके पास अपना नेविगेशन सिस्टम है. नाविक से भारत ने ये उपलब्धि हासिल करके दिखाई है. आज इसी और एक और कदम बढ़ा है. आज जिस भारतीय निर्देशक द्वारा लोकार्पण किया गया है, यह हमारे उद्योग जगत को क्वालिटी प्रोडक्ट्स बनाने के लिए प्रोत्साहित करेगा. अब फूड, एडिबल ऑयल्स, मिनरल्स, हेवी मेटल्स, पेस्टिसाइड, फार्मा और टेक्सटाइल ऐसे अनेक क्षेत्रों में अपने सर्टिफाइड रेफरेंस मटेरियल सिस्टम को मजबूत करने की तरफ हम तेजी से आगे बढ़ रहे हैं. अब हम उस स्थिति की तरफ बढ़ रहे हैं जहां इंडस्ट्री रेगुलेशन सेंट्रिक अप्रोच के बजाय कंज्यूमर ओरिएंटेड अप्रोच की तरफ बढ़ें. इन नए मानकों से देश भर के जिलों में वहां के लोकल प्रोडक्ट को ग्लोबल पहचान दिलाने का अभियान है. उसको बहुत लाभ मिलेगा. इससे हमारे एमएसएमई सेक्टर को विशेष लाभ होगा, क्योंकि बाहर की जो बड़ी मैन्युफैक्चरिंग कंपनियां भारत आ रही हैं, उनको यहीं पर इंटरनेशनल स्टैंडर्ड्स की लोकल सप्लाई चेन मिलेगी. सबसे बड़ी बात, नए मानकों से एक्सपोर्ट और इंपोर्ट दोनों की क्वालिटी सुनिश्चित होगी. इससे भारत के सामान्य उपभोक्ता को भी अच्छा सामान मिलेगा, एक्सपोर्टर की परेशानी भी कम होगी.
यानी हमारा प्रोडक्शन, हमारे प्रोडक्ट्स क्वालिटी में जितने बेहतर होंगे उतनी ही ताकत देश की अर्थव्यवस्था को मिलेगी। साथियों, अतीत से लेकर वर्तमान तक आप कभी भी देखें, जिस देश ने साइंस को जितना आगे बढ़ाया है वो देश उतना ही आगे बढ़ा है। ये साइंस, टेक्नोलॉजी और इंडस्ट्री का वैल्यू क्रिएशन साइकिल है। साइंस से कोई आविष्कार होता है तो उसी के प्रकाश में टेक्नोलॉजी विकसित होती है और टेक्नोलॉजी से इंडस्ट्री खड़ी होती है, नए उत्पाद तैयार होते हैं, नए आइटम निकलते थे, प्रोडक्ट निकलते हैं। इंडस्ट्री फिर नए रिसर्च के लिए साइंस में इन्वेस्ट करती है और ये साइकिल नई संभावनाओं की दिशा में आगे बढ़ती जाती है। CSIR NPL ने भारत के इस वैल्यू साइकिल को आगे बढ़ाने में अहम भूमिका निभाई है। आज जब देश आत्मनिर्भर भारत के लक्ष्य को लेकर आगे बढ़ रहा है, तब साइंस से मास मैन्युफैक्चरिंग की इस वैल्यू क्रिएशन साइकिल, इसका महत्व और बढ़ जाता है। इसलिए CSIR को इसमें बड़ा रोल निभाना होगा। साथियों, CSIR NPL ने आज जिस नेशनल एटॉमिक टाइम स्केल उसे जो देश को सौंपा है, उससे भारत नैनो सेकंड यानी 1 सेकंड के 1 अरब हिस्से तक समय को मापने में भी आत्मनिर्भर बन गया है। 2.8 नैनो सेकंड इसका ये एक्यूरेसी लेवल हासिल करना अपने आप में बहुत बड़ा सामर्थ्य है। अब इंटरनेशनल स्टैंडर्ड टाइम, उसको हमारा इंडियन स्टैंडर्ड टाइम 3 नैनो सेकंड से भी कम की एक्यूरेसी लेवल से मैच कर रहा है। इसमें इसरो सहित हमारे जितने भी संस्थान कटिंग एज टेक्नोलॉजी में काम कर रहे हैं, उनको बहुत मदद मिलने वाली है। इससे बैंकिंग, रेलवे, डिफेंस, हेल्थ, टेलीकॉम, वेदर फोरकास्ट, डिजास्टर मैनेजमेंट, अनगिनत सेक्टर से जुड़ी आधुनिक टेक्नोलॉजी में ये बहुत मदद मिलेगी। इतना ही नहीं, ये इंडस्ट्री, हम जो इंडस्ट्री 4.0 की बात करते हैं, उस इंडस्ट्री 4.0 के लिए भी भारत की भूमिका को सशक्त करेगा। तो મેટ્રોલોજી કોન્ક્લેવમાં આપ સાંભળી રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને। નવા વર્ષે મની કંટ્રોલ પ્રો બોનાન્ઝામાં ભાગ લો અને ટ્રેડિંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટમાં પોતાને સૌથી આગળ રાખવા એક્સક્લુઝિવ ઓફર્સ મેળવો। આજે જ અપનાવો મની કંટ્રોલ પ્રો। કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી કાઢી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે। વેક્સિનેશનની જાહેરાત સમયે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ। નેટવર્ક 18ના અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે। જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય। આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોને અધિકાર છે।